નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ખેડા જિલ્લાના માતર તાલુકાના પરિયેજ ગામે પાણી પુરવઠા યોજનાનું તળાવ ઊંડું કરવાની પ્રક્રિયા સરકારની દ્વારા કરવામાં આવી હતી। તેમાં ખેડૂતોને વિના મૂલ્યે તળાવની માટી લઈ જવાની પરમિશન આપવામાં આવી છે, પરંતુ તળાવ ઊંડું કરવા માટે મળેલા કોન્ટ્રાક્ટરોને એક ટ્રેક્ટરથી 150 થી 200 રૂપિયા લેતા હોવાનું ખેડૂત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે માતરના માજી ધારાસભ્ય મૂળરાજસિંહ પરમાર દ્વારા પુરવઠા મંત્રી કુંવરસિંહજી બાવળિયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, છતાંય કોન્ટ્રાક્ટરો ખેડૂતો પાસેથી મનમાની કરીને ઉગાડી લૂંટ કરવામાં આવી રહી છે। તેને તત્કાળ અસરથી કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય તેવું ખેડૂતોની માંગ ઉઠી છે। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।